નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પાત્રતાની સાથે પાત્ર પણ ટક્કરનો જ ખપે, કારણ કે સૂરજને માત્ર દરિયો જ ઝીલી શકે, બાકી રણ તો તરત જ તપી જાય. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 10/8/2025 રવિવાર, શ્રાવણ વદ એકમ તિથિ છે 12 અને 10 સુધી. ઘનિષ્ઠા નક્ષત્ર છે 13-52 સુધી, પછી શતતારા નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન, રાબેતા મુજબનો દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મુકુલભાઈ છે. મુકુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ તો ખબર નથી, એટલું ખબર છે કે કરમસદમાં મારો જન્મ તારીખ. ઓકે, તો આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ આગળનું ભવિષ્ય મારું કેવું છે? જી જો તમારો પ્રશ્ન કુંડળી મુજબ જોવા જઈએ તો અત્યારે જે કુંડળી ઉદિત થઈ છે એ મુજબ જોવા જઈએ તો વર્તમાન 2025માં તમારી ગણતરી મુજબના કોઈ કાર્ય તમે કરવા માગતા હો એ થઈ શકે ખરા. એટલે એમાં તમારે થોડી ધીરજ અને માર્ગદર્શન રાખી આગળ વધવું સલાહભર્યું છે. એટલે હાલમાં તો એવું કહેવાય કે પ્રશ્ન કુંડળી પરથી કે અત્યારે વર્તમાન સમયમાં તમારા કામકાજના આયોજનમાં તમે યોગ્ય મહેનત અને વ્યવહારુતા રાખશો તો તમને ધીરે ધીરે સારા ફળ મળે તેવું કહી શકાય. તમારું કામકાજ વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી હોય કે કંઈ પણ હોય, આર્થિક, સામાજિક, પારિવારિક, એમાં તમારે ધીરજ, વ્યવહારુ અભિગમ રાખી આગળ વધજો તો તમારા કામ થાય આગળ તેવું બની શકે. તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો એ વધુ ઈચ્છનીય છે. દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/6/2016. જન્મનો સમય? સાંજે 7:35. અને સ્થળ કયું છે? મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો અતિશય એમ કે ગુસ્સો આવો અને ભણવામાં કેવું રહેશે એમ. જો તમારા જે બે પ્રશ્ન જે છે તો એના માટે એટલું કહી શકાય કે ભણવામાં એનામાં તો સારો અભિગમ દેખાય છે. એટલે ભણવામાં એનું ધ્યાન કેન્દ્રિત વધુ થાય તેવા પ્રયત્ન કરવા ઈચ્છનીય બને છે. વર્તમાન સમય એવું છે કે એના માટે 2025-26 સારા છે. એટલે ભણવા અંગે એની એકાગ્રતા, રુચિ કેળવાય એવા પ્રેમથી પ્રયત્ન કરશો તો એ તમને સારા ફળ આપે તેવું બની શકે. હવે વાત રહી ગુસ્સાની, તો કદાચ એના અત્યારે ઉંમરના અને ચંચળતાના કારણે આ વસ્તુ બની શકે, પરંતુ લાંબા ગાળે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે તેવું બને. આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ એના સંકલ્પ સાથે દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું બને છે. ઉપરાંત રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે એકંદરે સારું રહે તેવું બને. એટલે આ વસ્તુ એના બંને પ્રશ્નો માટે થોડીક અનુકૂળતા વધારે તેવું કહી શકાય. જી મંથનભાઈ જોડાઈ ગયા છે. મંથનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/5/2012. જન્મનો સમય કયો છે? બપોરે 3 વાગે. અને સ્થળ કયું છે જન્મનું?
ભરૂચ ઝઘડિયા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મને ડાયાબિટીસ છે તો જાણે કે નહીં આગળ વધતા, જી અને સ્વાસ્થ્ય કેવું રહેશે અને આગળ ભણવામાં કેવું રહેશે? હા, ચોક્કસ. જો તમારે જે પણ આરોગ્ય બાબતેનો પ્રશ્ન જે છે એના માટે એવું કહેવાય કે પરિસ્થિતિ તો નિયંત્રણમાં રહે તેવું લાગે છે, એટલે એના માટે પણ તમારે જ્યારે પણ જરૂરિયાત જ્યાં જે પણ દાક્તરી માર્ગદર્શનની હોય એ લેતા રહેવું, જેથી કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં પણ રહે. અને જે આગળ પણ એના બીજા પ્રશ્નો છે એના માટે હાલમાં સમય એવો છે કે થોડી ધીરજ, એકાગ્રતા રાખી અને એમાં ધ્યાન આપે તો પરિસ્થિતિ સુધરે તેવું બને. એટલે હાલના સંજોગો સુધારાલક્ષી તો છે જ, એટલે કંઈ પણ પ્રકારના ખોટા વિચાર કે આવેશવાળા વિચાર તમારે ન કરવા. જ્યાં પણ વ્યવહારુ માર્ગદર્શન લઈ આગળ વધવાનું હોય એ વધવું. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને દરરોજ જે 2 હાથ જોડી પ્રાર્થના કરવા, તેમજ અઠવાડિયામાં એકવાર કે જ્યારે પણ સમય મળે, અનુકૂળતા હોય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ વધુ ઈચ્છનીય છે. અમૃતભાઈ જોડાઈ ગયા છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 17 સપ્ટેમ્બર 1962 જન્મ તારીખ. જી. જન્મનો સમય કયો છે? રાતને 8:55 વાગે. અને સ્થળ કયું છે? મુંબઈ. પ્રશ્ન જણાવો. હા જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા જીવનમાં વિચારોની દ્વિધા બહુ રહે છે અને નોકરી અત્યારે કરું છું પ્રાઇવેટમાં, હજી નોકરી કેટલો ટાઈમ કરવી પડશે? શાંતિ, સિનિયર સિટીઝન છું પણ શાંતિ નથી મનમાં. જી. જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે નોકરી અંગે તો તમારી જે અનુકૂળતા અને વાસ્તવિકતા પરિસ્થિતિ હોય એને અનુલક્ષીને તમે નિર્ણય લઈ શકો છો, કારણ કે હાલમાં નોકરી અંગે એવા યોગ છે કે પરિસ્થિતિ એમાં પણ તમને કોઈ રાહત અપાવે તેવું લાગી રહ્યું છે. બીજા જે પ્રશ્ન જે છે શાંતિ અંગે અને અન્ય બાબતોમાં, તો એના માટે પણ તમારા માટે હાલ સમય સારો દેખાઈ રહ્યો છે. તમે આ અંગે જો જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખી પ્રાર્થના કરતા હોય, સાથે સાથે શંકર ભગવાનની એક માળા કરો એ વધુ અગત્યની છે. તેમજ કોઈ પણ ધાર્મિક પુસ્તકનું વાંચન તમે કરો અને થોડું ધ્યાન ધરવાની પણ કોશિશ કરો, મેડિટેશન, એ તમારા માટે ઈચ્છનીય બને છે, જેથી કરીને તમને એના લાભ મળવા લાગે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/3/2009. જી. જન્મનો સમય કયો છે? 9 વાગે સવારે. સવારે 9 વાગે. અને સ્થળ કયું છે? ભરૂચ ઝઘડિયા. પ્રશ્ન જણાવો. અત્યારે બાર એન્જિનિયરિંગમાં કેવું રહેશે સાયન્સ આગળ? જી. જો તમારે એન્જિનિયરિંગની લાઈન છે એમાં તો અનુકૂળતા દેખાઈ રહી છે, એટલે એવી કોઈ ચિંતા તમારે કરવી નહીં. અને આગળ પણ તમારે વિદ્યાભ્યાસ માટે એટલું કહેવાય કે અત્યારે 2025, 26, 27 ત્રણેય વધુ સારા લાગી રહ્યા છે. એટલે એને કારણે શું થશે કે તમે વિદ્યાભ્યાસમાં જો સારો રસ દાખવશો અને ધ્યાન આપશો તો પરિણામ પણ ઘણું સારું મળશે અને આગળ ઉત્સાહ પણ તમને વધુ આવે. હવે તમારા ભણતરમાં અને એને લક્ષીને કોઈ કારકિર્દીમાં તમને લાભ થાય એ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો ને, એ તમારા માટે ઘણું અગત્યનું છે. એટલે તમે થોડીક હનુમાનજીની ભક્તિ ઘરે બેસીને કરો, એ લાભપ્રદ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. જી. લક્ષ્મીબેન જોડાઈ ગયા છે. લક્ષ્મીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/6/2003. જન્મનો સમય કયો છે? જન્મનો સમય પાકું ખબર નથી પણ સવારમાં છે. જી. આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
બેનની છોકરી છે તે બીએડમાં ભણે છે, તો આગળ શું સરકારી નોકરીનો ચાન્સ છે? જી સમયની પાકી ખબર નથી પણ છે સવારમાં. જી કઈ વાંધો નહીં. હવે આપણે સવારના સમયની ખબર નથી, પરંતુ એને એ દિવસની કુંડળી પરથી આપણે અભ્યાસ કરીએ તો એના પરથી એવું લાગે છે કે હાલમાં 2025 એનું મધ્યમ છે. 26 અને 28નું વર્ષ ઘણું સારું છે અને 27નું મધ્યમ છે. એટલા માટે તમે સરકારી પરીક્ષાની જે પણ તૈયારી કરવાની હોય એનું માર્ગદર્શન લઈ યોગ્ય આયોજન સાથે તૈયારી કરે, સમય ફાળવે એ વધુ ઈચ્છનીય છે. વર્તમાનમાં જે પણ કામકાજ ચાલુ હોય એ તમારે રાખવું એ પણ વધુ હિતાવહ છે અને એમાં સમય ફાળવી અને વિદ્યાભ્યાસમાં ધ્યાન આપવું એ અગત્યનું બને છે. એટલે તમે આ બાબતે વિદ્યાભ્યાસમાં એકાગ્રતા રાખો એટલે આગળ જે પણ સારા સમય દેખાઈ રહ્યા છે એમાં કોઈ લાભની આશા ફળીભૂત થઈ શકે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનના 2 હાથ જોડી કોઈ પણ મંત્ર 2 કે 5 મિનિટ સુધી રટણ કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે ઉત્તમ કહી શકાય. ભાવિકભાઈ જોડાઈ ગયા છે. ભાવિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/8/2005, જન્મ સમય સવાર 7:05 અને વિજાપુર જન્મ સ્થળ. જી, પ્રશ્ન જણાવો. બાબુ આઈટી એન્જિનિયરિંગ કરે છે, હવે એનું છેલ્લું વર્ષ ચાલે છે, તો આગળ એને એવું કેવું રહેશે અહીંયા કે ભાઈ વિદેશમાં ગોઠવાશે, અહીંયા એને આગળ કેવું રહે ભણવામાં અને કારકિર્દીમાં? જી જી, જો તમે 10/8 તારીખ કીધી એટલે આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે આગળ ભણવા માટે અને જે લાઈન તમે કીધી એ લાઈન તો યોગ્ય લાગી રહી છે, એટલે એમાં પણ એ થોડીક ધીરજ રાખવે એ વધુ અગત્યનું છે અને એમાં કેન્દ્રિત ધ્યાન વધુ કરે તો આગળ એની કારકિર્દી ઘણી સારી બને તેવું લાગે છે. વિદેશ જવા માટે પ્રયત્ન કરવાના હોય તો એ પ્રયત્ન આગળ જતા એટલે લગભગ જો અત્યારે 2025-26 તો મધ્યમ દેખાઈ રહ્યું છે, 27ની સાલમાં આગળ જે પણ અનુકૂળતા બેસે અને ત્યાં પણ કેવા પ્રકારની વ્યવસ્થા એને મળી શકે તેવી ગણતરી કરી અને આગળ આયોજન કરી શકે ખરા. એટલે હાલમાં જે ક્ષેત્રે અભ્યાસ કરે છે એ ક્ષેત્ર તો એના માટે વધુ સારું છે. હવે એ ક્ષેત્રમાં એની કારકિર્દી બને, આગળ ઉચ્ચ અભ્યાસમાં સફળતા પણ મળે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ કરે જ, સાથે સાથે સરસ્વતી માતાના કોઈ પણ મંત્ર કે પાઠ કરે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. જી, કુસુમબેન જોડાઈ ગયા છે. કુસુમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. તમારે આજે થોડીક ધીરજ તમારા કામકાજ બાબતે રાખવી. જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધે તેવું બની શકે. આજે વ્યવહારુ બનવાથી તમારા કામકાજમાં સરળતા સારી રહે, કામકાજ પર સારી અસર પડે તેવું પણ બને. ક્યાંક કોઈક જગ્યાએ વ્યસ્તતા પણ વધી જાય તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ-વ-ઉ. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને. તમારે આજે આતુરતા વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય, કામકાજ બાબતે આતુરતા રહે તેવું બને. વાર્તાલાપ દરમિયાન થોડીક શાંતિ જાળવવી, જેથી કરીને આજે તમારી વાર્તાલાપમાં અને દિનચર્યામાં પણ એની સારી અસર પડે. મિથુન રાશિ, મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. કામકાજમાં થોડીક ધીરજ રાખવી, જેથી કામકાજ પર પણ આજે સારી અસર પડે, કામકાજ રાબેતા મુજબ પણ થાય. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે વધુ જોવા મળે. જી, ગિરીશભાઈ જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
ગિરીશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો બી સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાયેલા છે. મગનભાઈ છે. મગનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અને દિનેશભાઈ અંગાલાભાઈ, દીપેન્દ્રભાઈ, જન્મ તારીખ 11મા મહિનાની 22 તારીખ. 11મા મહિનાની 22 તારીખ. 11મા મહિનાની 22 તારીખ. અને વર્ષ કયું છે? વર્ષ કયું વર્ષ? 11મું વર્ષ છે. જી. રાત્રિનો જન્મ છે. રાત્રે કેટલા વાગ્યાનો જન્મ છે? કેટલા વાગે જન્મ છે? 11:30. જી. અને સ્થળ કયું છે જન્મનું? જન્મનું સ્થળ હળવદ. જી જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ભણવા માટે કેવો આગળ અભ્યાસ થાય છે? ભણો અભ્યાસ માટે. હા, 5મું ધોરણ ભણે. હા હા હા. જો આગળ અભ્યાસ માટેની તમે જે વાત કરી છે એ મુજબ જોવા જઈએ તો આગળ તો અભ્યાસ એનો સારો રહે તેવું બની શકે. અભ્યાસમાં પણ આગળ કોઈ ટેકનિકલ કોર્સ અથવા એવા પ્રકારના કંઈ પણ વ્યવસાયલક્ષી કોર્સનું પણ ભણશે તો પણ એના માટે ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. હવે આગળ તો અત્યારે 2025 એના માટે સારું છે, અને આગળ 26 મધ્યમ 27 સારું છે, અને આગળ ઉચ્ચતર અભ્યાસ એમ કહે ને તો એકાગ્રતા રાખશે તો સરસ રીતે પતે. નહીતર એકાગ્રતા ઓછી હશે તો કોકવાર ધ્યાન બેધ્યાન થવાથી ભણવા પર અસર પડે. એટલે થોડીક ભણવામાં સિન્સિયરિટી એટલે કે એકાગ્રતા થોડીક રાખવી એ વધુ અગત્યનું બને છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના પાઠ કરે એ એના વાતે ઘણું અગત્યનું છે. એ ઉપરાંત તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની પૂજા કરો, અને જ્યારે પણ સમય મળે, અનુકૂળતા મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ એના માટે ઈચ્છનીય છે. કુસુમબેન જોડાઈ ગયા છે. કુસુમબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે 12 વિશે પૂછવાનું છે. એમનો જન્મ છે 4/12/94. સમય કયો સવારે છે? 8. સવારે કેટલા વાગે? સવારે 8:45. જી. અને જન્મનું સ્થળ કયું છે? કાપડવંજ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના મેરેજ ની ક્યારે યોગ છે એવું પૂછવું છે. જો લગ્ન યોગ માટે તમે પ્રયત્ન કરો, કારણ કે અત્યારે સમય તો એનો ચાલી રહ્યો છે, આગળ 2026-27 પણ સારો ચાલે તેવું લાગે છે. એટલે તમે લગ્ન અંગે થોડી ધીરજ અને વ્યવહારુતા રાખી અને તમે પ્રયત્ન કરતા રહો એ ઈચ્છનીય છે. આ માટે એ પોતે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી ઘરે બેસીને શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. અને જ્યારે પણ સમય મળે ત્યારે એ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના કરે તો પણ એને સારા ફળની પ્રાપ્તિ થઈ શકે અને સારું પાત્ર મળે તેવું લાગી રહ્યું છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ પણ કરે તો એના માટે વધુ ઈચ્છનીય છે. જી. જલ્પાબેન જોડાઈ ગયા છે. જલ્પાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 17/12/88 છે. જન્મનો સમય? 9:20. 9:20 સવારે કે રાત્રે? રાત્રે. અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારે મકાન વેચવાનું છે ને, મકાન નથી વેચાતું એના માટે પૂછવાનું છે. જી જી બેન, હવે આ પ્રશ્ન કદાચ જેના નામ પર મકાન હોય એની કુંડળીની વિગત આપી હોય તો વધુ અનુકૂળ, પરંતુ તમારે જે વિગત જે મકાનમાં કદાચ રહેતા હોય એને અનુલક્ષીને અથવા મકાન અંગેના કોઈ પ્રશ્ન હોય એને અનુલક્ષીને જ આપણે વાત કરી શકાય. તો એના માટે તમારે હાલના તબક્કે સમય એવો છે કે પ્રયત્ન કરવા, કારણ કે 2025માં તમારા પ્રયત્ન અને તમારી જ્યાં વાતચીત થતી હોય એ વાતચીતમાં કંઈ પણ પ્રકારની વાતચીત વધવારી, એમાં વ્યવહારુતા રાખવી.
ઉતાવળ ન કરવી અને માર્ગદર્શન લઈ અને જ આગળ કાર્યવાહી કરવી એવી પણ ખાસ સલાહ છે. એટલે માર્ગદર્શન ધીરજ રાખી પ્રયત્ન કરો તો વધુ આશાસ્પદ વાત બની શકે. એટલે ઉતાવળ રઘવાટ ના કરતા. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના પાઠ વાંચો એ અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો તો જેથી કરીને તમારી અનુકૂળતા વધી જાય. જી, ઉત્સવભાઈ જોડાઈ ગયા છે. ઉત્સવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરી. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં આજે થોડું ધ્યાન રાખવું, એટલે જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય, જેને કારણે કોઈ દ્વિધા ઊભી ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે, માટે ત્યાં પણ થોડી ધીરજ રાખવી. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું બને. લાગણીની કદર થાય કે તમને એ બાબતે તમારી કોઈ પ્રશંસા ભૂતકાળના કામની થાય તેવું પણ બને. તમારા કામકાજમાં તમારું માન પણ જળવાય. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું પણ બને. સમયનો વ્યય થાય, માટે આ બાબતે થોડી કાળજી રાખવી અને તમારે આજે ધીરજના ગુણ શ્રેષ્ઠ સાબિત થઈ શકે. જી, ફરી એકવાર ઉત્સવભાઈ જોડાઈ ગયા છે. ઉત્સવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/4/1998. ફરી એકવાર જણાવશો? 29/4/1998. જન્મનો સમય કયો છે? બપોરે 1 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? જુનાગઢ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે શેર બજાર સાથે કેવું લેણું છે અને લગ્નના યોગ ક્યારે છે? જી, જો લગ્નના યોગ માટે તો એટલું કહેવાય કે તમારા માટે સમય અત્યારે સારો ચાલે છે. 2025, 26, 27 અનુકૂળ બેસે છે. એટલે તમે આ બાબતે યોગ્ય માર્ગદર્શન, વડીલોની સલાહ સૂચન સાથે પાત્રો જોડે વાતચીત કરવાનું રાખો એ વધુ અગત્યનું છે. શેર બજાર તમારા માટે મધ્યમ કક્ષાનું છે, કારણ કે તમારે એ બાબતે નિર્ણય શક્તિ ખૂબ જ ઉતાર ચઢાવવાળી દેખાય છે. માટે શેર બજારમાં તમારે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો નાનું સરખું કરવું, અથવા તમે કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કોઈના માર્ગદર્શન હેઠળ તમે કરો એ વસ્તુ વધુ અગત્યનું છે. પરંતુ એમાં રોકાણ તમારું શક્ય હોય તો નાનું જ રાખવું એવી ખાસ સલાહ દેખાઈ રહી છે. સારી જગ્યાએ લગ્ન યોગ થાય તે હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ મહિનામાં 1 વાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો એ તમારા માટે વધુ અગત્યનું બને છે. એટલે તમે આ પ્રકારની થોડીક ભક્તિ તમારા લગ્નયોગ માટે કરશો તો તમને કોઈ સારું પાત્ર મળી જાય તેવું લાગી રહ્યું છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોને, તો એમને આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લાગણી સંતોષાય તેવા યોગ છે. એટલે તમારા કામકાજમાં આજે તમને સંતોષની લાગણી જોવા મળે. કામ થોડું વિલંબિત થાય, પરંતુ આયોજન હશે તો કામકાજ વહેલા મોડું પણ સારી રીતે સંપન્ન થઈ શકે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ રહે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. વિનોદ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. કામ ટાળવાનું અને અન્યને સોંપવાનું પણ આજે વધુ રહે. ધન રાશિ કામકાજમાં થોડીક વ્યસ્તતા વધી જાય.
તમારા વિચારોમાં પણ આજે સારા પરિવર્તન થતા જોવા મળે, પરિવાર સાથે કોઈ સારી વાર્તાલાપ થાય તેવું પણ બને. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ જ. ભક્તિમાં ધ્યાન થોડુંક વધુ રહે. કોઈ જગ્યાએ વાતચીતમાં ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. લાગણીની કદર થાય તેવું પણ બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી ઈચ્છનીય છે. સત્કાર્યની ભાવના જાગે, આદર ભાવની વૃત્તિ પણ તમારામાં રહે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારે રાખવી. કામકાજમાં વ્યસ્તતા પણ થોડીક વધી જાય. વિચારોની તાલમેલ આજે તમને અન્ય લોકો સાથે પણ જોવા મળી શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.